વેલકમ સ્ટુડન્ટ્સ, તમે જોઈ રહ્યા છો GNET ને ગુજરાતી. આજનો લેક્ચર આપણે નોર્માલિટી ઉપર છે. નોર્માલિટીની સંપૂર્ણ માહિતી આજના લેક્ચરની અંદર મળી જશે. GNETની અંદર પૂછાવનારા અને બોર્ડમાં પૂછાનારા દરેક દાખલા વિશેની માહિતી મળશે. સૌથી પહેલી નોર્માલિટીને કેપિટલ N થી દર્શાવાય છે. તેનું એક જ એવો એકમ છે કે તેનું ગુજરાતી નામ છે સપ્રમાણતા. બાકી બીજા કોઈ એવો એકમ નથી સાંદ્રતા માપવાનું જેનું ગુજરાતી નામ હોય. નોર્માલિટીની વ્યાખ્યા કંઈક આ મુજબ થાય છે: 1000 મિલીલીટર, જેનો બીજો મતલબ કાઢવો હોય તો બીજો મતલબ નીકળે 1 લીટર, ત્રીજો મતલબ કાઢવો હોય તો ત્રીજો મતલબ નીકળે 1 ડેસીમીટર, ચોથો મતલબ બી આનો નીકળે એટલે કે 1000 સેન્ટીમીટર. ચારે ચાર એક જ વસ્તુ કહે છે કે 1 લીટર. બરાબર છે. દ્રાવણમાં ઓગળેલા, હવે દ્રાવણ હોય તો ઓગળે તો ખરા જ, તો શું ઓગળે? તો ઓગળે દ્રાવ્ય. તો દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ તુલ્યાંકને અમુક લોકો ખાલી એકલું તુલ્યાંક લખે છે, બંનેનો મતલબ સેમ જ છે. ગ્રામ તુલ્યાંકને તેની નોર્માલિટી કહે છે. હવે આ વ્યાખ્યા તો બરોબર છે, પણ એનો મતલબ સમજી લો. બહુ જ ઇઝી છે. શું કહેવા માગે છે આ? દાખલા તરીકે આપણી પાસે છે 1000 મિલીલીટર દ્રાવણ, એટલે કે 1 લીટર દ્રાવણ. ઓકે. હવે આ જે દ્રાવણ છે તેની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગળેલો છે. હવે આ દ્રાવ્ય પદાર્થ 1 ગ્રામ તુલ્યાંક જેટલો છે. તો એનો મતલબ એવો થયો કે આ દ્રાવણની જે સાંદ્રતા હતી એ સાંદ્રતા કેટલી થશે? તો આ દ્રાવણની સાંદ્રતા થશે 1 નોર્મલ. કેમ? કારણ કે 1 લીટર દ્રાવણ છે. જો 1 લીટર દ્રાવણ હોય અને 2 ગ્રામ તુલ્યાંક જેટલું વજન ઓગળે તો સાંદ્રતા 2 નોર્મલ. 1 લીટર જેટલું દ્રાવણ હોય 3 ગ્રામ તુલ્યાંક જેટલો પદાર્થ ઓગળે તો સાંદ્રતા 3 નોર્મલ. ઓકે. તો આ મોલારિટીને કંઈક મળતું આવે છે. મોલારિટીમાં શું હતું? મોલારિટીમાં હતું 1 લીટર દ્રાવણમાં 1 મોલ દ્રાવ્ય ઓગળે તો 1 મોલર. ઓકે. તો ચલો, નોર્માલિટીની પહેલા આપણે શું સમજીએ? સૂત્ર. નોર્માલિટીનું સૂત્ર સમજીએ એના પહેલા મોલારિટીના સૂત્રને યાદ કરી લઈએ. મોલારિટીનું સૂત્ર શું હતું? તો મોલારિટીનું સૂત્ર બધાને યાદ હશે, એકદમ ઇઝી સૂત્ર હતું. શું સૂત્ર હતું? મોલારિટીનું સૂત્ર હતું મોલ છેદમાં દ્રાવણનું કદ, પણ શેમાં? લીટરમાં. બરાબર છે. તો આનું સૂત્ર પણ એકદમ ઇઝી થઈ જશે. કેવી રીતે? તો ત્યાં મોલારિટીમાં હતું કે દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. બરાબર છે. એટલે મોલ અહીંયા ઉપર મૂક્યો. તો અહીંયા શું છે? ગ્રામ તુલ્યાંકની સંખ્યા. તો અહીંયા હું એમ કહું કે ભાઈ ઉપર આવશે ગ્રામ તુલ્યાંક. અમુક લોકો અહીંયા એકલો તુલ્યાંક શબ્દ લખશે તો પણ સાચું છે. બરાબર છે. છેદમાં નીચે તો સેમ જ રહેશે, દ્રાવણના કદ અથવા દ્રાવણનું કદ, પણ આ કદ લેવાનું છે લીટરમાં. ઓકે. હવે ચલો આપણે અહીંયા પહેલું વસ્તુ તો તુલ્યાંકનો મતલબ સમજવો છે. બરાબર. તો તુલ્યાંકનો મતલબ શું થાય? તો તુલ્યાંક અથવા તો ગ્રામ તુલ્યાંકનો બહુ જ સહેલો મતલબ છે. એનો મતલબ એવો થશે, તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન. અહીંયા યાદ રાખજો ભાઈ, દ્રાવ્યનું વજન આપેલું છે ગ્રામમાં, છેદમાં આપ્યું છે તુલ્ય દળ. આ ભૂલ થવી ન જોઈએ. જેવી રીતે તમે મોલનો મતલબ શું કાઢો છો? તો મોલનો મતલબ તમે ઇઝી કાઢો છો કે ભાઈ મોલનો મતલબ થાય દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ. તો અહીંયા ખાલી એક જ વસ્તુ ડિફરન્ટ છે, આણ્વીય દળની જગ્યાએ તુલ્ય દળ છે. બરાબર છે. તો હવે તુલ્ય દળનો મતલબ સમજીએ. પહેલો સમજ્યો ગ્રામ તુલ્યાંકનો મતલબ. હવે તુલ્ય દળનો મતલબ સમજીએ. બહુ જ સહેલી વસ્તુ છે આ પણ. તુલ્ય દળનો મતલબ થશે આણ્વીય દળ છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા તટસ્થ ક્ષારના ધન આયનની સંખ્યા અથવા ધન આયન. બરાબર. ની સંખ્યા, કુલ સંખ્યા. હવે ચલો આ ત્રણે ત્રણનો મતલબ સમજીએ આપણે. એસિડિકતા, બેઝિકતા અને તટસ્થ આયનના ધન આયનની કુલ સંખ્યા સમજવી
પડશે। બહુ જ ઇઝી છે, ખાલી ધ્યાન રાખવું પડશે તમારે। સૌથી પહેલી વાત કરું હું એસિડિકતા માટે। એસિડિકતા સમજવી બહુ જ સહેલી છે। એસિડિકતા સૌથી પહેલાં તો હોય કોની? તો એસિડિકતા હંમેશા યાદ રાખવું કે એસિડિકતા હંમેશા બેઝની હોય, બરાબર છે। આનો એસિડિકતાનો એક્ઝેક્ટ મતલબ શું થાય? તો એસિડિકતાનો એક્ઝેક્ટ મતલબ થાય કે મારી પાસે દાખલા તરીકે NaOH બેઝ છે, હવે મારે એને તટસ્થ કરવા હોય તો શું જોઈએ? H પ્લસ આયન જોઈએ। કેટલા જોઈએ? એક જોઈએ। એક જોઈએ ને, કારણ કે અહીંયા એક OH માઇનસ છે તો એક Na પ્લસ પ્લસ H2O। ઓકે, સમજી ગયા હશો તમે? તો બેઝ હોય એની એસિડિકતા હોય, કારણ કે બેઝને તટસ્થ થવા માટે એસિડની જરૂર પડે। ઓકે, હવે આને શોધવાની કઈ રીતે? બહુ જ ઇઝી છે શોધવા માટે। દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ બેઝ હોય તો એના પાછળ OH કેટલા છે? જેટલા પણ OH હોય તેટલી તેની શું કહેવાય? તો તેટલી તેની એસિડિકતા કહેવાય। NaOH ની એસિડિકતા કેટલી થશે? તો એની એસિડિકતા થશે 1, બરાબર છે। ચલો, હવે એસિડિકતા જો 1 થાય તો એનું તુલ્ય દળ કેટલું થાય? તો તુલ્ય દળનું સૂત્ર તમને યાદ હશે, હમણાં જ કીધું હતું, આણ્વીય દળ છેદમાં એસિડિકતા। હવે આનું તુલ્ય દળ તો આણ્વીય દળ જેટલું જ થશે। કેમ? કારણ કે આણ્વીય દળ એનું 40 છે અને એસિડિકતા 1 છે, એટલા માટે આનું 40 થશે, બરાબર છે। ચલો, હવે આપણે MgOH ટ્વાઇસની જોઈએ। MgOH ટ્વાઇસનું એસિડિકતા કેટલી થાય? તો એની એસિડિકતા 2 થાય। શા માટે? કારણ કે OH 2 છે। તો તુલ્ય દળ કેટલું થાય? તો તુલ્ય દળ એના આણ્વીય દળથી અડધું થશે। કેમ? કારણ કે એસિડિકતા 2 છે। તો MgOH ટ્વાઇસની આણ્વીય દળ જોવા મળે છે આપણને, એક જ સેકન્ડ મેં શોધીને રાખેલું છે, અને MgOH ટ્વાઇસનું આણ્વીય દળ આપણને જોવા મળશે 58, બરાબર છે। 58 ભાગ્યા 2 એટલે એનું તુલ્ય દળ કેટલું થશે? 29, બરાબર છે। ચલો, એવી રીતે AlOH થ્રાઇસ, આનું તમને એસિડિકતા કેટલી જોવા મળશે? 3, તો તેનું તુલ્ય દળ કેટલું થશે? તો આણ્વીય દળ ભાગ્યા 3, તો એનું તુલ્ય દળ જોવા મળશે તમને 26, બરાબર છે। તો આ તમને આવડ્યું હશે। તો સૌથી પહેલા તમે એસિડિકતા શીખ્યા। એસિડિકતા કોની હોય? બેઝની હોય। ચલો, હવે આપણે શીખીએ બેઝિકતા। તો તમે હવે તરત જ કહી શકવાના કે ભાઈ સર, બેઝિકતા હંમેશા એસિડની જ હોય, બરાબર છે। ઓકે, હવે આપણે આગળ વધીએ કે એસિડની બેઝિકતા કેવી રીતે શોધવાની। દાખલા તરીકે મારી પાસે એક છે HCl, એક છે H2SO4 અને એક છે H3PO4। હવે એકદમ સિમ્પલ છે, કેવી રીતે શોધશો આને? તો HCl માં H પ્લસની સંખ્યા કેટલી? 1, એટલા માટે તેની બેઝિકતા કેટલી થશે? 1। H2SO4 માં H ની સંખ્યા 2, તો બેઝિકતા કેટલી? 2। H3PO4 માં H ની સંખ્યા 3, તો તેની બેઝિકતા પણ 3, બરાબર। અહીંયા મેં H ની સંખ્યા લખી છે અને અહીંયા મેં લખી છે બેઝિકતા। બેઝિકતાનો ઉપયોગ શું થાય? તુલ્ય દળ શોધવા માટે। તુલ્ય દળ કેવી રીતે શોધવાનું? તુલ્ય દળ શોધવા માટે આણ્વીય દળ જોઈએ, છેદમાં તમારે મૂકવું પડે એની બેઝિકતા। બેઝિકતા ક્યારે મુકાય? જ્યારે એસિડનું તુલ્ય દળ શોધતા હોય ત્યારે, બરાબર છે। ચલો, આણ્વીય દળ આનું કેટલું થશે? 36.5 ભાગ્યા 1 આવશે, તો આનું તુલ્ય દળ એઝ ઇટ ઇઝ રહેશે। ચલો, H2SO4 નું કેટલું થશે? તો H2SO4 નું તુલ્ય દળ થશે, આણ્વીય દળ એનું 98 ભાગ્યા બેઝિકતા એની 2, એટલા માટે એનું 49 તુલ્ય દળ। ચલો, H3PO4 નું કેટલું થશે? તો H3PO4 નું આણ્વીય દળ થાય છે, H3PO4 નું 98, 98 થાય છે એનું, બરાબર છે। તો એના ભાગ્યા 3 કરીએ તો તમને મળશે 32.66। ચલો, હવે અહીંયા એક વસ્તુ ખાસ છે, હું તમને 3 સૂત્ર બતાવું। એક જોવા મળે H3PO4, એક જોવા મળે H3PO3 અને એક જોવા મળે H3PO2।
હવે અહીંયા કન્ફ્યુઝ થઈ જવાય એવું છે. કેમ? કારણ કે તમે જુઓ કે સર અહીંયા જોવા મળે છે બધી જગ્યા ઉપર 3 હાઇડ્રોજન પણ ઓક્સિજનની સંખ્યા જુદી જુદી. તો આપણે કેવી રીતે એની શોધીશું બેઝિકતા? તો એ સમજવા માટે આપણે એના પરમાણુના સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા એટલે કે બંધારણીય સૂત્ર ઉપર જવું પડશે. આનું બંધારણીય સૂત્ર કંઈક આવું છે. H3PO જોઈ લો. આપણી પાસે 4 ઓક્સિજનમાંથી 3 ઓક્સિજન જોડે હાઇડ્રોજન જોડાયેલા છે. હવે તમે જુઓ આના અંદર કેવી રીતે થશે? તો અહીંયા 3 જ ઓક્સિજન, તો એક ઓક્સિજન તો ડબલ બોન્ડ કરી દીધા, બીજા 2 ઓક્સિજન મૂકી દીધા. હવે 3 હાઇડ્રોજન છે તો એમાંથી 2 હાઇડ્રોજન તો ઓક્સિજન જોડે જોડાશે પણ એક હાઇડ્રોજન ફોસ્ફરસ જોડે. હવે આમાં કેવી રીતે થશે? તો આની અંદર શું થશે? એક તો ડબલ બોન્ડ સાથે જતો રહ્યો અને એક આવી રીતે નીચે જતો રહ્યો. ચલો, એક હાઇડ્રોજન તો ઓક્સિજન જોડે જોડાશે પણ બાકીના 2 ફોસ્ફરસ જોડે. હવે આમાં કેવું હોય, ઓક્સિજન જોડે જોડાયેલા હાઇડ્રોજન છે ને ઝડપથી દૂર થઈ શકે, એટલા માટે આ બંધ ઝડપથી તૂટે. તો આ જે H3PO4 છે એ 3 હાઇડ્રોજનનું દાન કરી શકે, એટલા માટે આની બેઝિકતા થઈ જાય 3. ઓકે, પણ આમાં કેવું છે કે એક હાઇડ્રોજન ફોસ્ફરસ જોડે જોડાયેલો છે, તેનો બંધ આપણે સરળતાથી તોડી જ ના શકીએ. તો એનો મતલબ એવો થયો કે 2 હાઇડ્રોજનના બંધ તોડી શકીએ. તો આમાં 2 હાઇડ્રોજનના બંધ તોડી શકો તો 2 હાઇડ્રોજન દાન કરે એટલે આની બેઝિકતા થઈ જશે 2 અને આની બેઝિકતા થઈ જશે ઓનલી ફોર 1. શા માટે? કારણ કે એક જ હાઇડ્રોજન ઓક્સિજન જોડે જોડાયેલો છે એટલા માટે. ચલો, હવે આ બધાના આપણે શું શોધી લઈએ? આ બધાની આપણે શોધી લઈએ બેઝિકતા. ચલો, H3PO4 ની તો શોધેલી જ છે. હવે આપણે નેક્સ્ટ આપણે શોધવા જઈ રહ્યા છીએ બહુ જ ઈઝી વસ્તુ, H3 ચલો બધાની બેઝિકતા શોધીએ. તો H3 સૌથી પહેલા વાત કરું PO3 ની અને H3PO2 ની. ચલો, આની કેટલું આણ્વીય દળ થાય? તો આનું આણ્વીય દળ આપણે ગણીએ તો જોવા મળે છે 82 અને એની હમણાં જ જોઈએ આપણે બેઝિકતા કેટલી થશે? તો બેઝિકતા એની જોવા મળે છે 2, એટલા માટે એનું 41. આનું કેટલું થશે તુલ્ય દળ? તો આણ્વીય દળ આનું જોવા મળે, આણ્વીય દળ 66 ભાગ્યા એની બેઝિકતા 1, એટલા માટે આની 66. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે એક છેલ્લી વસ્તુ શીખીએ કે ધન આયનની સંખ્યા. ધન આયનની સંખ્યા કેવી રીતે શોધવાની? જુઓ, ધન આયનની સંખ્યા શોધવું બહુ જ સિમ્પલ છે. ધન આયનની સંખ્યા શોધવા માટે દાખલા તરીકે આપણી પાસે કોઈ ક્ષાર છે Na2SO4, તો આપણે એના 2 ટુકડા કરીએ શું જોવા મળે? 2Na plus SO4 minus 2. તો અહીંયા ધન આયન કેટલા થયા? 2. ચલો બીજો એક જોવા મળે MgSO4, તો અહીંયા શું થશે? Mg plus 2 plus SO4 minus 2. તો અહીંયા ધન આયન કેટલા થાય? 2. હવે ત્રીજો અને છેલ્લો Al2SO4 thrice, તો અહીંયા 2 mol Al plus 3 plus SO4 minus 2. તો 2 ત્રીજા એટલે 3 દુ 6, તો અહીંયા ધન આયન જોવા મળે 6. તો આનું તુલ્ય દળ શોધવા માટે છેદમાં તમારે ધન આયનની સંખ્યા શોધવી પડશે. હવે આનું તુલ્ય દળ તમે જાતે પણ શોધી શકો છો. ચલો, આ થઈ ગઈ આપણી વાત. હવે આપણે પેલું સૂત્ર જે હતું ને એની થોડા મોડિફિકેશન કરીએ અને જોવા મળે નવા પ્રકારના સૂત્ર. ચલો, નોર્માલિટીનું સૂત્ર આપણે પહેલા શું લખ્યું? નોર્માલિટીનું સૂત્ર લખ્યું તુલ્યાંક છેદમાં દ્રાવણનું કદ, અને એ કદ શેમાં હોય? લીટરમાં. ચલો, તુલ્યાંકનો મતલબ શું થયો? તો તુલ્યાંકનો મતલબ મેં તમને સિમ્પલ શીખવાડ્યો કે દ્રાવ્યનું વજન છેદમાં તુલ્ય દળ. હવે તુલ્ય દળ શોધવા માટે તમારી પાસે રસ્તા છે, તમે શોધી શકો છો. છેદમાં આ દ્રાવણનું કદ તો એમના એમ રહેશે, બરાબર છે. ચલો, આ સૂત્રો તમે લખી દેજો. તુલ્ય દળ, ચલો નોર્માલિટીના 2 પ્રકારના સૂત્ર. તુલ્ય દળ શોધવાનું સૂત્ર લખાઈ દઉં. તુલ્ય દળનું ફરીથી સૂત્ર શું થશે? તુલ્ય દળ બરાબર, તો તુલ્ય દળ બરાબર આણ્વીય દળ છેદમાં એસિડિકતા અથવા બેઝિકતા અથવા ધન આયનની સંખ્યા. ધન આયન ક્યારે લેવાનો? જ્યારે ક્ષાર હોય ત્યારે. ચલો, આટલી વસ્તુ તમને બધાને ક્લિયર થઈ ગઈ હશે.
હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્રો લખાવું છું, જે સૂત્રો તમારા બુકમાં નથી પણ તમારે યાદ રાખવા પડશે. ચલો, કોઈ વખત એવું થાય કે દાખલા તરીકે મોલારિટી આપી હોય, નોર્માલિટી શોધવાની થાય, અથવા નોર્માલિટી આપી હોય મોલારિટી શોધવાની થાય, તો કયું સૂત્ર વાપરીશું? તો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા એસિડિકતા, બેઝ હોય ત્યારે આવશે, અથવા જ્યારે એસિડ હોય તો બેઝિકતા, અથવા હવે તમે સમજ્યા હશો આમાંથી ગમે તે એક આવે, અથવા ત્રીજા નંબરમાં ધન વીજભાર, તટસ્થ ક્ષાર હોય ત્યારે ધન વીજભારની કુલ સંખ્યા. બરાબર છે? ઓકે, ચલો આ તો નોર્માલિટી શોધવા. મોલારિટી શોધવા માટે શું કરશો? તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા અથવા તટસ્થ ક્ષાર. એસિડિકતા ક્યારે વાપરશો? જ્યારે તમારી પાસે એસિડ હોય ત્યારે. બેઝ હોય ત્યારે. બેઝિકતા ક્યારે વાપરશો? જ્યારે તમારી પાસે એસિડ હોય ત્યારે, અને આ તો જ્યારે તમારી પાસે ક્ષાર હોય ત્યારે. ચલો હવે 2-3 દાખલા જોઈ લઈએ ફટાફટ. પહેલા નંબરનો દાખલો બહુ જ સિમ્પલ અને સહેલો જ છે, તમને તરત જ આવડી જાય એવો છે. પહેલા નંબરનો દાખલો કંઈક આ મુજબ છે. દાખલા તરીકે મારી પાસે 36 ગ્રામ H2SO4 ને 2 લીટર દ્રાવણમાં મેં દ્રાવ્ય કર્યો છે. 2 લીટર દ્રાવણમાં ઓગાળેલો છે. તો તેની નોર્માલિટી અને મોલારિટી શોધો. તો તેની નોર્માલિટી અને મોલારિટી શોધો. હવે આ દાખલો ગણવા માટે 2 રસ્તા છે. પહેલું તો મોલારિટી શોધી અને નોર્માલિટી શોધી શકો, અથવા નોર્માલિટી શોધીને મોલારિટી શોધી શકો. ચલો આપણે પહેલો રસ્તો વાપરીએ કે નોર્માલિટી પહેલા શોધી કાઢીએ. નોર્માલિટી શોધવા માટે શું કરવું પડે? તો નોર્માલિટીનું સૂત્ર છે, બહુ જ ઈઝી છે, દ્રાવ્યનું વજન છેદમાં, આ વજન શેમાં લઈશું? ગ્રામમાં, છેદમાં તુલ્ય દળ અને ગુણ્યા દ્રાવણનું કદ. શેમાં આવશે? આ લીટરમાં. ઓકે, ચલો હવે આપણી પાસે શું છે? હું અલગથી લખતો નથી, તમને ખબર છે કે આનું વજન કેટલું? 36 ગ્રામ. તુલ્ય દળ શોધીને આયા ને. H2SO4 હોય ત્યારે તુલ્ય દળ એનું કેટલું થાય? 49. કેવી રીતે? તો 98 એનું આણ્વીય દળ ભાગ્યા 2. 2 શા માટે? કારણ કે તેની બેઝિકતા 2 આવે, ગુણ્યા દ્રાવણનું કદ કેટલું? તો 2 લીટર. આ બધાનું કરશો તો તમને જોવા મળશે 0.367 નોર્મલ. આનું એકમ થઈ જશે નોર્મલ. ઓકે, ચલો મોલારિટી શોધવા માટે તમે સૂત્ર મૂકી અને શોધી શકો છો. હું તમને સૂત્રવાળી નહીં શીખવાડતો, કારણ કે એ તો તમે બહુ વખત શીખી લીધી. હવે હું તમને પેલી શીખવાડું છું. કઈ? આગળ જે સૂત્ર શીખવાડ્યું તમને આ પ્રકારનું, આ સૂત્રથી શીખવાડું. ચલો, મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા? નોર્માલિટી ભાગ્યા એસિડિકતા અથવા બેઝિકતા અથવા તો તટસ્થ આયનના ક્ષારના ધન વીજભારની સંખ્યા. ઓકે, તો મેં શોર્ટમાં સૂત્ર લખ્યું છે. તો મોલારિટી બરાબર નોર્માલિટી કેટલી થાય? તો નોર્માલિટી અહીંયા આપી છે 0.367 ભાગ્યા, અહીંયા એસિડિકતા આવશે કે બેઝિકતા? તો અહીંયા એસિડ છે એટલા માટે બેઝિકતા આવશે. કેટલી આવશે એની બેઝિકતા? 2. તો જવાબ તમારો થશે 0.183 મોલર. આ જવાબ. અને ઉપરના સૂત્ર એટલે કે ઉપર પેલું સૂત્ર હતું ને, દ્રાવ્યનું વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ, આ બંને તમારા જવાબ સેમ થશે. બરાબર છે? તો તમને કોઈક વખત આ આપેલું હોય મોલારિટી નોર્માલિટી શોધવાની, તો આવડવી જોઈએ. ચલો બીજો એક દાખલો શીખી લઈએ. બીજો એક દાખલો કંઈક આ મુજબ છે કે 2 નોર્મલ H3PO3 ની મોલારિટી શોધો. તો મોલારિટી શોધવાની વાત આવી, તો હવે આમાં કંઈ બધા મથવાની કોઈ જરૂર નથી. મોલારિટીનું સૂત્ર છે નોર્માલિટી ભાગ્યા, આ એસિડ છે તો બેઝિકતા. બરાબર છે? નોર્માલિટી આપી છે 2, બેઝિકતા આની હોય કેટલી? 2, તો 2 ભાગ્યા 2 એટલે 1 મોલર. પતી ગયું. આવા દાખલા આવે સિમ્પલ, પણ સૂત્ર આવડતા હોય તો કામ થાય, નહીતર થાય નહીં. 3 મોલર MgOH ટ્વાઇસ ની નોર્માલિટી શોધો. ચલો આ ઊંધું આવ્યું.
તો આને કેવી રીતે કરવાનું? તો નોર્માલિટી શોધવાનું સૂત્ર આપણે જ મૂકીએ સૌથી પહેલા. તો નોર્માલિટી શોધવાનું સૂત્ર છે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા આ બેઝ છે તો એસિડિકતા. ચલો મોલારિટી કેટલી આવશે? 3 ગુણ્યા એસિડિકતા કેટલી થશે? તો એસિડિકતા અહીંયા MgOH ટ્વાઇસ એટલે 2 તો અહીંયા થશે 6 નોર્મલ. તો આ નોર્માલિટી થઈ ગઈ 6 નોર્મલ. બહુ જ ઈઝી વસ્તુ છે. ઓકે, તો આ પ્રકારના દાખલા તમને નોર્માલિટીના પૂછાતા હોય છે. ચલો થેન્ક યુ અને બાય.